ગરમ ગરમ થઈ ગયેલું છે પાણી તો ને ઊંઘી જા. એન્જલને શું થઈ ગયેલું રે, શું કરી નાખેલું રે? હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, એન્જલને તો લૂ લાગી ગયેલું છે કારણ કે ગઈકાલે લગનમાં જ આખો દિવસ હતી. તો એમના માટે અહીંયા કેસુડાના ફૂલ પર લાવી દીધા મૂક્યા છે. અને કેસુડાના ફૂલોથી પાણીથી તો નવડાવી દીધું છે, પણ થોડુંક માથામાં પાણી લગાવીએ, માથા પર લગાવ્યું નહોતું, નવડાવ્યું હતું ત્યારે. તો મસ્ત માથામાં પાણી પચાશું એટલે થોડી વાર તડકે મૂકી દઈએ. તો અહીંયા શું કરતો છે? શું કરતો છે તું? ખજવાતું છે? ના, મારું કપડું તો જો ગંદુ પાછો તો. એન્જલ તો અહીંયા શાંતિથી બેઠી છે. ઓય, શું થયેલું છે? અહીંયા કે આપ જરા. લૂ લાગી ગયેલો છે. અને એન્જલ પણ સૂઈને અત્યારે ઉઠી છે. અને આપણે અહીંયા આ કેસુડાના ફૂલ પલાવા મૂક્યા હતા એના પણ આપણે 2 કલાક થઈ ગયા તો ત્યારે મસ્ત પછી ગયું માથામાં પહોંચાડ્યા. અહીંયા આવું દેખ્યું, અહીંયા બેસ. ગરમ ગરમ થઈ ગયેલું છે પાણી તો ને એમ કર બધું કર. મસ્ત ગરમ છે ને? ઉપર કરીને માથું એમ બસ. કઈ ઓળી લેવાની કે આ તો વાર લઈ લીધો. એન્જલ ને ઉડાવી આપીએ. ઓળી લે આખું. બસ ઉપર જો. બસ હા, પહોંચી ગયો હમણાં. અંદર નહીં ગયા હમણાં. થોડા ફૂલ હજુ આ તપેલામાં મૂકી દઈએ. પછી બપોરે 3-4 વાગ્યા પછી અંજુ ફૂલવાળા પાણીથી નવડાવી આપીશું. આ સાફ નહીં કરતી, માથું સાફ નહીં કરતી, એમ જ પચવા દેજે માથામાં પાણી. પાણી ભરીને તપેલામાં તો મૂકી દીધું. અત્યારે તાપ પણ પડતો છે તો તાપમાં મસ્ત પાણી પણ ગરમ થઈ રહેશે. અને લૂ લાગે તો ફૂલ પાણીમાં બોળીને તડકે મૂકવાનું અને પછી સાંજે નવડાવવાનું એવું કહેતા હતા. અમારા દાદા નાની લોકો બધા હતા, એ લોકો કહેતા હતા તે રીતના પછી લૂ પણ ઉતારીશું. એન્જલ તો પાછી ઊંઘી ગઈ અને અત્યારે બધા જ સૂઈ ગયા છે. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે એન્જલ પણ ઉઠી ગયેલી છે. અને અત્યારે લૂ ઉતારવાના છે એનું. આ બાજુ પગ કરવાના, દિવસ હાથ મેં તે બાજુ ફરખી બેસ. પગ આ બાજુ કરવાનું. આ દિવસ જે બાજુ હાથ મેં તે બાજુ પગ કરવાના. હા, વ્હાઈટ કપડાથી જેમ કે લૂ ઉતારવાનો તો વ્હાઈટ બન્યા નથી મારી, એનાથી ઉતારી નાખી. તે તારું સારું છે એટલે ગંદુ થઈ જાય ને એનાથી. હા,
પપ્પા પૂરી સાફ રાજુ છે આમાં પેલું કેસુડાના પેલું વાળું પાણી પણ લઈ લીધું. ચાલ પગ આ બાજુ નાખ રાખ હાથે મેં ઊંઘી જા. ઠંડી લાગે તે તને નવડાવવાનું છે હમણાં. જો એન્જલને લૂ ઉતારી દીધું 7 વાર એમ કરીને ઉતારવાનું હતું, ઉતારી દીધું. હમણાં પાણી ધોઈ કાઢ્યું. અને ફ્રેન્ડ્સ આ જુઓ પાણી લાલ લાલ રંગ કેટલો મસ્ત પકડી લીધો છે. અત્યારે સાંજના 4:30 વાગી રહ્યા છે, એટલે અત્યારે 5 વાગવાના છે. हाँ एंजल ने नौड़ा पेशाब करना किए. ले ओड़ 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 ओड़. एंजल ने શું થઈ ગયેલું રે? શું કરી નાખેલું રે? હે એન્જલ તને શું કરી નાખેલું અહીંયા? લૂ ઉતારી આપેલો ને. ચાલ તને બી નવડાવી આપું, દીદીનું પાણી વધેલું છે. ચાલ ચાલે પાસે તો હસી બતાવે. ચાલ હે એન્જલો ને તે ઠંડુ ઠંડુ કરી આપી એવું જેવું કીધું તું એ મને. હમણાં કેવું લાગે? સારું લાગે કે? તો એન્જલ ને તો લૂ ને એવું ઉતારી આપ્યું ને નવડાવી પણ આપ્યું, તો હમણાં સારું લાગતું છે એવું કે હસી હસીને વાત કરતી છે પાછી. હા હમણાં તારી વાર ને. ચાલ તો ફ્રેન્ડ્સ એથનને પણ આ એન્જલનું પાણી વધ્યું છે એમાં નવડાવી દઈએ. ચાલ એથન અહીંથી પાણી લઈ લઈએ થોડુંક. આ થોડુંક અહીંયા કાઢી મૂક્યું છે પાછું. ચલો એથનને પણ નવડાવી આપીએ હમણાં. ઉભો રહેજો ઉપર, પગ ગંદા થઈ જાય. ઉભો થઈ જાય. આંખ બંધ. તો ચલો એથનને પણ નવડાવી આપ્યું. ચાલ મને પકડી લે બસ એમ કરી પકડી. નીર ની માંગે બીજો લઈ આવી તું ને રેથું. લે ઓડી લે પકડા સેડો બસ એમ. દીદીને જેમ બેસી જા. એન્જલ ને તો પાછું ગાડી આપી, થોડીક વાર આરામ કરવા દઈએ. એથન તો રમવા મળ્યો. હમણાં રમ્યા જ કર, કપડાં પહેરી લીધા હતા. હમણાં તો બહુ ગરમ નથી લાગતી. પછી દવા છે તે પી લેજે. હા કેમ? દવાખાને જવાના? ત્યાં ઇન્જેક્શન આપે ત્યાં બી દવા જ આપે ને, તેવી છે તેવી દવા આપે ત્યાં બી. હા તો મેં પણ નાહી ધોઈને હજુ રેડી થઈ જામ. આ લોકોનું પાણી વધેલું છે એનાથી નાહી જામ. અને ફ્રેન્ડ્સ હવે તો હું પણ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ.
અને એન્જલ પણ અત્યારે તો ફરવા લાગેલી છે. હું પેટ પેટ ગરમ લાગતું છે તો કદાચ નજર પણ લાગી હશે એવું લાગે, કારણ કે 2 દિવસ તો એ લોકો લગ્નમાં રહ્યા તો બહુ બધા માણસો હોય ને તેનાથી નજર પણ લાગી. એ તું અહીંયા ધૂળમાં રમવા લાગી ગયો બધો, ઓઈ જા બજો નાઈ લીધું ને? ચાલ ઉઠ ઉઠ ઉઠ. चड्डी भी गंदी તારો ટ્રેક્ટર લઈ લે. नानी चड्डी भी गंदी થઈ ગઈ. इतनी डगरी गंदी, इतनी डगरी गंदी. एथन पासे टाइडिया पर बारे कई रही कवर ने जो ने હા આ સુપડી પણ લગાવી દે. જા દે જા દે જા દે બટા 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 કરને અરે નીકળી ગયો. નાનકો આ ખબર છે ને કે આ ગાડી મૂકી દે, આ ગાડી